નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું. આજના અભ્યાસમાં આપણે માથથી 18મા અધ્યાયમાંથી આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા આપણે શું કરવું જોઈએ તે શીખીશું. ઈસુ એક નાના બાળકને ઉદાહરણ તરીકે રજૂ કરીને નમ્રતા અને નવા જન્મનું મહત્ત્વ અહીં સમજાવે છે. તે સાથે ખોવાયેલા ઘેટાના દ્રષ્ટાંત દ્વારા ઈશ્વરનો પ્રેમ અને નાનામાં નાની વ્યક્તિ પ્રત્યેની તેમની કાળજી પ્રગટ થાય છે. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. કેમ છો દર્શક મિત્રો? આજે આપણે માથીના 18મા અધ્યાયમાં આગળ વધવાના છીએ. માટે જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ હોય તો તમે માથીનું પુસ્તક તેનો 18મો અધ્યાય મારી સાથે ખુલ્લો રાખશો. મિત્રો, જ્યારે ઇઝરાયેલના લોકોએ ઈસુને રાજા તરીકે સ્વીકારવાનો નકાર કર્યો ત્યારે આકાશના રાજ્યની ભૌતિક સ્થાપના મુલતવી રહી અને તે એક આત્મિક મર્મ તરીકે પ્રગટ થઈ. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ રાજ્યમાં સ્થાન મેળવવા માટે નવો જન્મ પામવો એ કોઈ પસંદગી નથી, પણ એક અનિવાર્યતા છે. તે ઈશ્વર સાથેના સંબંધમાં પ્રવેશવા માટેનું એકમાત્ર દ્વાર છે. મિત્રો, આકાશના રાજ્યમાં પ્રવેશ બાબતે ઈસુ હવે એક નાના બાળકનું ઉદાહરણ આપે છે. આવો માથી 18 અને 1 વાંચીએ. તે જ વેળાએ શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ છે? મિત્રો, ખરેખર તો શિષ્યો વચ્ચે મોટું કોણ છે એ વિષય પર અવારનવાર દલીલો થતી હતી, જે તેમનામાં રહેલી સાંસારિક મહત્વાકાંક્ષા દર્શાવે છે. જ્યારે પ્રભુ ઈસુ આત્મિક રાજા અને પોતાના બલિદાનની વાતો કરતા હતા ત્યારે શિષ્યો કદાચ એવું વિચારતા હતા કે જ્યારે આ ભૌતિક રાજ્ય આવશે ત્યારે કયા હોદ્દા કોને મળશે. આ જ કારણને લીધે ઈસુએ એક નાના બાળકનું ઉદાહરણ આપ્યું. આવો આપણે બીજી અને ત્રીજી કલમ વાંચીએ. ત્યારે તેણે એક બાળકને પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જો તમે નહીં ફરો ને બાળકોના જેવા નહીં થાવ તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પેસશો. મિત્રો, આ સુંદર ચિત્ર આપણને શું સમજાવે છે? માર્ક 10 અને 14માં ઈસુએ કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને વારોમાં. મિત્રો, ખરી સમસ્યા બાળકોમાં નહીં પરંતુ વડીલોના પૂર્વગ્રહોમાં હતી. પેલું નાનું બાળક ડર વગર ઈસુ પાસે ગયું. તે તો ઈસુના પ્રેમાળ સ્વભાવ અને બાળકની નિર્દોષતાનો પુરાવો છે. ઈસુએ એક બાળકને તેઓની મધ્યમાં ઊભું રાખ્યું. મિત્રો, અહીં ઈસુ વીતી ગયેલા બાળપણમાં પાછા જવાની નહીં પણ નવો જન્મ પામવા તરફ આગળ વધવાની વાત કરી રહ્યા છે. શિષ્યો જ્યારે રાજ્યમાં ઉચ્ચ સ્થાન મેળવવાની ચર્ચા કરતા હતા ત્યારે ઈસુએ તેમનું ધ્યાન સૌથી પાયાની બાબત પર કેન્દ્રિત કર્યું કે રાજ્યમાં પ્રવેશ કેવી રીતે કરવો. યોહાન 3 અને 3માં ઈસુએ નિકોદેમસને કહ્યું હતું, હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. આ વચનમાં નવા જન્મ પર ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે તમે નવો જન્મ પામો છો ત્યારે એક બાળક તરીકે આત્મિક જીવનની શરૂઆત કરો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમારું બદલાણ થયું હોય તો તમારી આત્મિક ઉંમરનો વિચાર કરો. તમારે એક નાના બાળક જેવું બનવાનું છે. શું એક નાનું બાળક ઊભા થઈને તરત જ સાક્ષી આપી શકે અથવા તે મંડળીમાં અધિકારી બની શકે? મંડળીમાં અધ્યક્ષના પદ માટેની લાયકાતોની યાદી આપતા સંત પાઉલ નવા શિષ્યને બાકાત રાખે છે. 1 તિમોથી 3 અને 6માં સંત પાઉલ જણાવે છે, નવો શિખાવ નહીં હોવો જોઈએ. રખે ને તે ગર્વિષ્ઠ થઈને શૈતાનના જેવી શિક્ષામાં આવી પડે.
મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો ચોથી કલમ વાંચીએ. માટે જે કોઈ પોતાને આ બાળકના જેવું દીન કરશે તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે. જ્યારે તમે પાછા ફરીને રાજ્યમાં પ્રવેશવા માટેની શરત એટલે કે નવા જન્મ પર ભાર મૂકો છો, ત્યારે તમને સમજાય છે કે જે વ્યક્તિ નાના બાળકની જેમ પોતાની જાતને નમ્ર બનાવે છે તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો છે. મિત્રો, કલમ 5 અને 6 લખ્યું છે, વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો અંગીકાર કરે છે તે મારો પણ અંગીકાર કરે છે. પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવશે તે કરતાં તેની કોટે ઘંટીનું પડ બંધાય ને તે સમુદ્રના ઊંડાણમાં ડૂબાડાય એ તેને માટે સારું છે. ભાલાઓ, ઈસુ ખ્રિસ્ત અહીં ઠોકર ખવડાવવા શબ્દ દ્વારા અત્યંત કડક ચેતવણી આપે છે. તેનો અર્થ કોઈને સત્યના માર્ગથી ભટકાવવા અથવા પાપમાં દોરી જવું એવો થાય છે. તેઓ બાળકો પ્રત્યેના સેવા કાર્યમાં માત્ર એક સામાજિક જવાબદારી નહીં પણ એક દૈવી આદેશ ગણાવે છે. તે સૂચવે છે કે બાળકોને પ્રભુ તરફ લાવવા એ વિશ્વાસીઓ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. મિત્રો, જેઓ નિસ્વાર્થ ભાવે બાળકો મધ્યે કાર્ય કરી રહ્યા છે તેઓ ખરેખર પ્રશંસાને પાત્ર છે અને ઈશ્વરના રાજ્યના મહત્વના કારભારીઓ છે. મિત્રો, ડીએલ મૂડીની એક પ્રેરણાદાયક વાર્તા છે. એકવાર સભા પૂરી કરીને તેઓ ઘરે આવ્યા ત્યારે પરિવારે પૂછ્યું કે આજે કેટલા લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો? મૂડી સાહેબે જવાબ આપ્યો, 2.5 લોકોએ. પરિવારને લાગ્યું કે તેમાં 2 મોટા લોકો અને 1 બાળક હશે, પરંતુ મૂડી સાહેબે સમજાવતા કહ્યું, ના, 2 બાળકો અને 1 વૃદ્ધ માણસ હતા. વૃદ્ધ માણસ પાસે પ્રભુને અર્પણ કરવા માટે હવે માત્ર અડધું જ જીવન બચ્યું હતું, તેથી તે અડધા ગણાય. મિત્રો, આ વાર્તા સમજાવે છે કે નાના બાળકો ખૂબ જ મહત્વના છે. જ્યારે કોઈ વ્યક્તિ મોટી ઉંમરે પ્રભુ પાસે આવે છે ત્યારે તેનો આત્મા બચી જાય છે, પણ તેનું મોટા ભાગનું જીવન વેડફી દીધું હોય છે. પરંતુ જ્યારે કોઈ નાનું બાળક પ્રભુને સ્વીકારે છે ત્યારે તેનો આત્મા અને તેનું આખું ભવિષ્ય પ્રભુની સેવાને માટે બચી જાય છે. બાળકો પાછળ કરેલું સેવા કાર્ય એ ભવિષ્યનું સૌથી મોટું રોકાણ છે. મિત્રો, હવે આપણે 7 થી 10 કલમ જોઈએ. ઠોકરોને લીધે જગતને અફસોસ છે. ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે. માટે જો તારો હાથ અથવા તારા પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા 2 હાથ અથવા 2 પગ છતાં તું અનંત અગ્નિમાં નંખાય એ કરતાં લંગડો અથવા ટૂંડો થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બંને આંખ છતાં તું અગ્નિમાં નંખાય એ કરતાં કાણો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો. કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના બાપનું મોં સદા જુએ છે. વહાલા દર્શક મિત્રો, અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શીખવે છે કે આપણે નાના બાળકોનો ક્યારેય તિરસ્કાર કરવો જોઈએ નહીં. બાળકો સ્વર્ગમાં જાય છે તેનું કારણ માત્ર તેમની નિર્દોષતા નથી, પરંતુ તેનું મુખ્ય કારણ એ છે કે પ્રભુ ઈસુ તેઓના માટે પણ મૃત્યુ પામ્યા હતા. પ્રભુ ઈસુ સ્પષ્ટ કહે છે, તેઓને ઠોકર ન ખવડાવો અને તેઓને મારી પાસે આવવા દો. મિત્રો, બાળકોની અનંતકાળની સ્થિતિ વિશે ચિંતિત થવાને બદલે આપણે ઈશ્વરના આ અદ્ભુત વચન પર વિશ્વાસ રાખવો જોઈએ અને તેઓ
પ્રભુના હાથોમાં સુરક્ષિત છે. રાજા દાઉદ આ સત્ય વિશે જાણતો હતો. જ્યારે બેથશેબા દ્વારા થયેલો તેનો પુત્ર બીમાર પડ્યો ત્યારે તે બાળકના જીવન માટે તે ખૂબ જ વ્યાકુળ હતો. બીજો સમુએલ 12:15-23 તેની નોંધ છે. તેણે ઉપવાસ કર્યા, તે રડ્યો અને આખી રાત જમીન પર પડી રહ્યો. પરંતુ જ્યારે બાળક મૃત્યુ પામ્યું ત્યારે દાઉદ ઊભો થયો, સ્નાન કર્યું, કપડાં બદલ્યા અને મંદિરમાં જઈને ઈશ્વરની આરાધના કરી. તેના સેવકો તેના આ કૃત્યથી મૂંઝવણમાં મુકાઈ ગયા. તેથી દાઉદે આ ખુલાસો આપ્યો, જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યાં સુધી મેં ઉપવાસ કર્યા અને હું રડ્યો, કારણ કે મેં વિચાર્યું કે કોણ જાણે, કદાચ ઈશ્વર મારા પર દયા કરે અને બાળક જીવી જાય. પણ હવે તે મૃત્યુ પામ્યું છે તો મારે શા માટે ઉપવાસ કરવા જોઈએ? શું હું તેને પાછો લાવી શકું છું? હું તેની પાસે જઈશ પણ તે મારી પાસે પાછો આવશે નહીં. મિત્રો, તેને વિશ્વાસ હતો કે એક દિવસ તે તેની સાથે હશે. આ એક મૂલ્યવાન સત્ય છે. પ્રિય મિત્રો, બાળકો પ્રત્યેની ઈસુની લાગણીને સમજવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને આજના સમયમાં જ્યારે નાના બાળકો પર ઘણા અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે કેટલાક મા બાપ નાના અને નિર્દોષ બાળકોને તરછોડી દે છે. પ્રભુ ઈસુ બાળકો વિરુદ્ધના અપરાધો વિશે ચેતવણી આપે છે, કારણ કે તેમની નજરમાં બાળકો ખૂબ જ મૂલ્યવાન છે. હવે ઈસુ ખોવાયેલા ઘેટાના અદ્ભુત દ્રષ્ટાંત તરફ આગળ વધે છે. તો આવો આપણે 11મી કલમ વાંચીએ. કેમ કે જે ખોવાયેલું તેને બચાવવાને માણસનો દીકરો આવ્યો છે. મિત્રો, માથી 18 અને લુક 15ના દ્રષ્ટાંતો વચ્ચે એક મહત્વનો તફાવત છે. લુક 15માં ખોવાયેલા ઘેટાને શોધવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે માથી 18ના દ્રષ્ટાંતમાં ખોવાયેલાને બચાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બચાવવું શબ્દમાં જ આ દ્રષ્ટાંતને સમજવાની ચાવી છે. મિત્રો, હવે 12 અને 13 કલમ વાંચીએ. તમે શું ધારો છો? જો કોઈ માણસની પાસે 100 ઘેટા હોય ને તેમાંથી એક ભૂલું પડે તો શું 99ને મૂકીને તે ભૂલા પડેલાને શોધવા તે પહાડ પર જતો નથી? અને જો તે તેને જડે તો હું તમને ખચિત કહું છું કે જે 99 ભૂલા પડેલા ન હતા તેઓના કરતાં તેને લીધે તે વધતો હરખાય છે. મિત્રો, તમે જુઓ ઈસુ આ વાતનો અંત કેવી રીતે લાવે છે. તેઓ હજુ પણ આ બાબતને નાના બાળકોના સંદર્ભમાં જ વિચારી રહ્યા છે. તે દર્શાવે છે કે ઈશ્વરની દ્રષ્ટિમાં આ નાના બાળકોનું મહત્વ કેન્દ્ર સ્થાને છે. કલમ 14માં લખ્યું છે, એમ આ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી તમારા આકાશમાંના બાપની ઈચ્છા નથી. જ્યાં સુધી બાળકો પોતાની રીતે સાચું ખોટું પારખવાની ઉંમરે ન પહોંચે ત્યાં સુધી પ્રભુ તેમની સંભાળ રાખે છે. પરંતુ બાળકોને ઈશ્વરના માર્ગમાં દોરવાની પ્રાથમિક જવાબદારી માતા પિતાની છે. બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા અને તેમને સાચો માર્ગ બતાવવા માટે ઈશ્વર સમક્ષ આપણી જવાબદારી અત્યંત ગંભીર અને મહત્વની છે. હવે 15મી કલમ જુઓ. વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે તો જા ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને મેળવી લીધો છે. મિત્રો, જ્યારે કોઈ વિશ્વાસી વ્યક્તિ તમારી વિરુદ્ધ પાપ કરે અથવા તમને દુઃખ પહોંચાડે ત્યારે સમાધાન કરવાની પહેલી જવાબદારી તમારી છે. સામાન્ય રીતે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે ભૂલ કરનાર વ્યક્તિ સામેથી જ માફી માંગવા આવે. પરંતુ આ વચન આપણને સામે ચાલીને તેની પાસે જવાની આજ્ઞા આપે છે. આમ કરવાથી મન દુઃખ વધવાને બદલે પ્રેમથી સંબંધ સુધારી શકાય છે. તેનો અર્થ એ છે કે શાંતિ માટે સામા પક્ષની રાહ જોવાને બદલે આપણે પોતે પહેલ કરવી જોઈએ. 16 અને 17 કલમમાં લખ્યું છે,
પણ જો તે ન સાંભળે તો બીજા 1-2 જણને તારી સાથે લે, એ માટે કે હરેક વાત 2 અથવા 3 સાહેદીના મોંથી સાબિત થાય. અને જો તે તેઓનું ન માને તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ. મિત્રો, જો 2 વિશ્વાસીઓ વચ્ચે કોઈ વિવાદ હોય તો સૌથી પ્રથમ મૈત્રીપૂર્વક અને ખાનગી રીતે તેને ઉકેલવો જોઈએ, જેથી સંબંધ જળવાઈ રહે. જો વ્યક્તિગત રીતે સમાધાન ન થાય તો વિશ્વાસુ લોકોની મદદ લેવી જોઈએ. અને જો તેમ છતાં ઉકેલ ન આવે તો અંતિમ ઉપાય તરીકે આ મામલો મંડળી સમક્ષ લઈ જવો જોઈએ. આ વિષયના સમાપનમાં 18મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું તમને ખચિત કહું છું કે જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો તે આકાશમાં બંધાશે, અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો તે આકાશમાં છોડાશે. આપણે માથી 16 અને 19માં આ વચનનો ઊંડો અભ્યાસ કર્યો છે, જ્યાં આપણે સમજ્યા હતા કે ઈશ્વરના વચનનો ઉપયોગ કરવાની આપણી પાસે એક મોટી આત્મિક સત્તા છે. જો આપણે પૃથ્વી પર તેમને બાંધીએ તો આપણે મુક્તપણે બીજાઓને ઈશ્વરનું વચન વહેંચીએ છીએ અને તેમને સત્ય દ્વારા પૃથ્વી પર છોડીએ છીએ, એટલે કે મુક્ત કરીએ છીએ. કલમ 19 અને 20 વાંચીએ. વળી હું તમને કહું છું કે જો પૃથ્વી પર તમારામાંના 2 કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માંગશે તો મારા આકાશમાંના બાપથી તેઓને સારું તે કરાશે. કેમ કે જ્યાં 2 અથવા 3 મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. જ્યારે 2 વિશ્વાસીઓ પૃથ્વી પર કોઈ બાબત માટે સંમત થાય છે ત્યારે પ્રભુ તેમની પ્રાર્થના સાંભળે છે. પણ તેમાંની એક મહત્વની શરત છે, તે વિનંતી ખ્રિસ્તના નામે હોવી જોઈએ. ઈસુ ખ્રિસ્તના નામે માગવાનો અર્થ એ નથી કે માત્ર પ્રાર્થનાના અંતે તેમનું નામ લેવું, પરંતુ એવી બાબત માંગવી જે ખ્રિસ્તની ઈચ્છા અને તેમના સ્વભાવને અનુરૂપ હોય. જ્યારે આપણે તેમની ઈચ્છા મુજબ અને તેમના નામે એક મનના થઈને માંગીએ છીએ ત્યારે ઈશ્વર આપણી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે અને તેનો ઉત્તર આપે છે. જ્યાં 2 કે 3 મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. આ મંડળીના શાસનનું સૌથી સરળ સ્વરૂપ છે. જેમ કલમ 19 એ પ્રાર્થના માટેનો નવો આધાર છે, તેમ કલમ 20 એ દ્રશ્યમાન મંડળી માટેનો નવો આધાર છે. પ્રારંભિક મંડળીની શરૂઆત ત્યાંથી જ થઈ હતી. પ્રેરિતોના કૃત્યો 2 અને 42 જણાવે છે, તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. માથી 18 અને 21માં લખ્યું છે, ત્યાર પછી પિતરે તેની પાસે આવીને કહ્યું કે, ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે ને હું તેને માફ કરું? શું 7 વાર સુધી? મિત્રો, પિતરને લાગતું હતું કે 7 વાર માફી આપવી એ બહુ મોટી ઉદારતા છે, કારણ કે તે સમયના ધર્મગુરુઓ માત્ર 2 કે 3 વાર જ માફી આપવાનું શીખવતા હતા. આમ પિતર તે મર્યાદા કરતાં બમણી ઉદારતા બતાવવા તૈયાર હતો. પરંતુ જ્યારે ઈસુએ માફીનો નવો માપદંડ આપ્યો ત્યારે પિતરની આ ઉદારતા પણ ઈશ્વરના અનંત પ્રેમ અને દયાની સામે સાવ અલ્પ સાબિત થઈ. 22મી કલમ જુઓ. ઈસુએ તેને કહ્યું કે 7 વાર સુધીનું હું તને નથી કહેતો, પણ 70 ગણી 7 વાર સુધી. તેનો અર્થ કે 490 વાર માફી આપવી. તમે જાણો છો મિત્રો, ઈસુએ આવું કેમ કહ્યું? કારણ કે ત્યાં સુધી તો બંને જણા એટલી વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયા હશે કે પછી એ ઝઘડાનું કોઈ ખાસ મહત્વ જ ના રહે અને આપોઆપ બંને વચ્ચે સમાધાન થાય. હવે 23 થી 26 કલમ વાંચીએ. એ માટે
આકાશના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માંગ્યો અને તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓએ 10,000 તાલંતના એક દેવાદારને તેની પાસે આણ્યો, પણ વાડી આપવાનું તેની પાસે કંઈ નહીં હોવાથી તેના શેઠે તેને તથા તેની સ્ત્રીને તથા તેના છોકરાને તથા તેની પાસે જે કંઈ હતું તે સઘળું વેચીને દેવું વાળવાની આજ્ઞા કરી. એ માટે તે ચાકરે તેને પગે લાગીને વિનંતી કરી કે સાહેબ, ધીરજ રાખ ને હું તારું બધું વાળી આપીશ. મિત્રો, મને લાગે છે કે આ ચાકર તેનું દેવું હપ્તાથી કે EMIથી ચૂકવવા માગે છે. 27મી કલમ કહે છે, ત્યારે તે ચાકરના શેઠને દયા આવ્યાથી તેણે તેને છોડી દીધો ને દેવું તેને માફ કર્યું. મને લાગે છે કે ઈસુ પોતાનો મુદ્દો સાબિત કરવા માટે અહીં આ ઉદાહરણનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચાકર પર તેના માલિકનું બહુ મોટું દેવું હતું, કદાચ કરોડો કે લાખો રૂપિયાનું. કોઈને પણ માફ કરવા માટે આ ખૂબ જ મોટી રકમ ગણાય. 28મી કલમ જણાવે છે, પણ તે ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને દીઠો કે જે તેના 100 દિનારનો દેવાદાર હતો અને તેણે તેનો ટોટો પકડીને કહ્યું કે તારું દેવું વાળ. માત્ર 100 દિનાર એટલે બહુ ઓછી રકમ કહેવાય. તેની સરખામણી લાખ રૂપિયા સાથે કરી શકાય નહીં. હવે 29 થી 35 કલમ વાંચીએ ત્યારે તેના સાથી ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરી કે ધીરજ રાખ ને હું તારું વાળી આપીશ. અને તેણે તેનું માન્યું નહીં, પણ જઈને દેવું વાળે ત્યાં લગી તેણે તેને કેદખાનામાં નાખ્યો. ત્યારે જે થયું તે તેના સાથી ચાકરો જોઈને ઘણા દિલગીર થયા ને તેઓએ જઈને જે થયું તે બધું પોતાના શેઠને કહી સંભળાવ્યું. ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું કે અરે દુષ્ટ ચાકર, તે મને વિનંતી કરી માટે મેં તને તે બધું લેણું માફ કર્યું. મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તને પણ તારા સાથી ચાકર પર કરવી ઘટારત ન હતી? અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંતઃકરણથી માફ નહીં કરો તો મારો આકાશમાંનો બાપ પણ તમને એમ જ કરશે. મિત્રો, જે ચાકરને માફી મળી હતી તેણે બીજાને માફ કરવાની ના પાડી. એફએસી 4:32 લખ્યું છે, પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ તથા કરુણાળુ થાવ અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. ઈશ્વરે આપણને ક્ષમા આપી છે, તેથી આપણે એકબીજાને ક્ષમા આપવાની છે. ખ્રિસ્તી આચરણનો આ જ મુખ્ય સિદ્ધાંત છે. મિત્રો, શું તમે માફ કરવા તૈયાર છો? ભાલા દર્શક મિત્રો, જો તમે આવો આજે કોઈક નિર્ણય કર્યો છે તો હમણાં જ તમારો ફોન લો અને સ્ક્રીન પર દર્શાવેલ ફોન નંબર ઉપર તમે અમારા પ્રતિનિધિ સાથે વાર્તાલાપ કરી શકો છો. ઈશ્વર આપ સર્વને આશીષ આપે અને આજે ઈશ્વર આપની સાથે રહો એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
મિત્રો, આજના પાઠમાંથી આપણે શીખ્યા કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે અહંકારનો ત્યાગ કરી બાળકની જેમ નિર્દોષ અને નમ્ર બનવું જરૂરી છે. આપણે જોયું કે જે વ્યક્તિ પોતાને દીન કરે છે તે જ ઈશ્વરની દ્રષ્ટિમાં સૌથી મોટી છે. ઈસુની ચેતવણી આપણને બાળકો પ્રત્યેના આપણા વલણ અને મંડળીમાં એકબીજા પ્રત્યેની આપણી જવાબદારી વિશે સભાન કરે છે. જે રીતે ઈશ્વરે આપણું મોટું દેવું માફ કર્યું છે તે જ રીતે આપણે પણ આપણા ભાઈ બહેનોને હૃદયપૂર્વક માફ કરવા જોઈએ. મિત્રો, આજના પાઠ સંબંધી આપના પ્રતિભાવો અમને અવશ્ય મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, પ્રભુ ઈસુએ પિત્તરને કેટલી વાર માફી આપવાનું કહ્યું? A 7 વાર, B 70 વાર, C 100 વાર, D 70 ગણી 7 વાર, 490 વાર. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે B મૂસા અને એલિયા. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર પર ઝડપથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.